સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18ના કોર્પોરેટરનું અવસાન થયું હોય જેને લઈને આ બેઠક પર પેટા ચૂંટણી યોજાનાર છે, જેથી સોમવારે સુરતના ભાજપ કાર્યાલય ખાતે દાવેદારોને પ્રદેશ નિરીક્ષકોએ સાંભળી તેનું સેન્સ લેવામાં આવ્યું હતું। સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18 લિંબાયત પર્વત કુંભારિયાની બક્ષીપંચ અનામત પુરુષ સીટ માટે પેટા ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। આ બેઠક માટે ગુજરાત પ્રદેશમાંથી નિમણૂક કરાયેલા નિરીક્ષકો ઈચ્છુક ઉમેદવારોને રૂબરૂ રજૂઆત સાંભળવાનું શરૂ કર્યું છે। સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18ના કોર્પોરેટર ગેમરભાઈ દેસાઈનું નિધન થયા બાદ બેઠક ખાલી પડી હતી, જેથી ચૂંટણી પંચ દ્વારા આ બેઠક પર પેટા ચૂંટણી જાહેર કરાતા સુરત ભાજપ કાર્યાલય ખાતે દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા અને તેઓના સેન્સ લેવાયા હતા। તો આ અંગે ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ કહ્યું હતું કે ભાજપ હંમેશા ચૂંટણી માટે તૈયાર જ હોય છે। એક બેઠક પર કાર્યકર્તાને દાવેદારી કરાશે તેમની નિરીક્ષકો દ્વારા સાંભળવામાં આવ્યા હતા। તો પ્રદેશ ભાજપથી આવેલા નિરીક્ષકોએ દાવેદારોને સાંભળ્યા હતા। હવે ટૂંકમાં ઉમેદવારની જાહેરાત કરાશે। પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતની અંદર અનેક નગરપાલિકા અને મહાનગર અને સાથે સાથે આજે સુરત જેવી એક દુઃખદ ઘટનાના કારણે એક ખાલી પડેલી એક સીટ અને એ પણ ઓબીસી રિઝર્વ છે અને એના માટેની જે પ્રક્રિયાઓ ચાલવાની છે એમાં નિરીક્ષક તરીકે જ્યારે મારે આવવાનું થયું છે, હવે પછી અમે શરૂઆત કરીશું અને જે કંઈ પ્રદેશની ગાઈડલાઈન છે એ પ્રમાણે એક વ્યવસ્થિત રીતે સારો ઉમેદવાર મળે આ નગરને એ પ્રકારની પ્રક્રિયા અમે પૂરી કરીશું। કયા મુદ્દાઓને ધ્યાને રાખવામાં આવશે? આમાં ખાસ કરીને કોઈ એવો મુદ્દા નથી। આ તો એક દુઃખદ ઘટનાના કારણે એક જગ્યા ખાલી પડી છે અને કોઈક સારો કાર્યકર્તા સારી રીતે જીતી શકે અને ભવિષ્યમાં આ નગરને ઉપયોગી બની શકે એ પ્રકારની પ્રક્રિયા પૂરી કરીશું। ભાજપ દ્વારા દાવેદારોને સાંભળવાની શરૂઆત કરી દેવાઈ છે, ત્યારે હજુ કોંગ્રેસ અને આપમાં આ મામલે કોઈ હલચલ દેખાતી ન હોય તેમ લાગી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ G20 ન્યૂઝ।